નમસ્કાર દર્શક મિત્રો, આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ નિહાળીએ આપણે આજનું પંચાંગ। સંમત 2082 શાલિવાન શકે 1947 દક્ષિણાયન વિશ્વાવસુ નામનું સંવત્સર હેમંત ઋતુ છે। આજનો શુભ મહિનો છે માક્ષર મહિનો, શુક્લ પક્ષ। આજની તિથિ છે તૃતીયાયામ તિથો। આજનું શુભ નક્ષત્ર છે મૂળ નક્ષત્ર। આજનો યોગ છે ધૃતિ યોગ। આજનું કરણ છે ગર કરણ। કોઈ પણ બાળકનો જન્મ થાય આજની રાશિ છે ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। દર્શક મિત્રો, હવે આપણે નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 23/11/2025 રવિવારથી તારીખ 29/11/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। સૌપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના ભાગ્યદયમાં વૃદ્ધિ થશે। અધૂરા રહેલા કાર્ય આપના પૂર્ણ થશે। ધર્મવાન આપ બનશો। ભાગ્યને તમે તમારી મુઠ્ઠીની અંદર રાખી શકશો। કેવી રીતે જીવનમાં આગળ વધવું તેમનો હવે તમને અનુભવ થશે। વધુમાં વધુ કાર્યની સફળતા પૂર્ણ થશે। સ્ટાફની સાથે કોઈ પણ મીટિંગ થઈ શકે છે। સપ્તાહના મિડની અંદર નવી યોજનાઓ અમલ થશે। તેમનું સારું આપને રિઝલ્ટ પ્રાપ્ત થશે। તમારી મહેનત હવે રંગ લાવશે। સારા લાભની આપને સ્થિતિ પ્રાપ્ત થશે। આપની ઘરે મહેમાનો આ સપ્તાહ દરમિયાન આવી શકે છે। સ્વભાવની અંદર પણ આપને ઘણું પરિવર્તન આવશે। સપ્તાહના એન્ડની અંદર આપને ધંધામાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે। સારી સંપત્તિની પ્રાપ્તિ થશે। માંગલિક કાર્યની અંદર આપને જવાનો યોગ બને છે। સપ્તાહના એન્ડની અંદર વાહન ખરીદવાનો આપને યોગ બને છે। સારા મિત્રોની આપને મુલાકાત થાય। નાના મજૂર માણસોને રાજી કરવાથી પણ આપના બધા જ ગ્રહો શુભ બનશે। ઓવરઓલ મેષ રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે સિલ્વર। શુભ દિશા છે પૂર્વ દિશા। શુભ અંક છે 4। ઉપાય માટે બુંદી ગાંઠિયા નાના બાળકોને ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા અને ભાગ્ય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે તમારા કાર્યને બીજાના ભરોસે રાખવું નહીં, તેમજ તમારું જે કંઈક હાથે કાર્ય લીધેલું હોય તે તમારે પૂર્ણ કરવું, નહીતર પસ્તાવો થઈ શકે છે। ખોટા વિવાદોથી આપે દૂર રહેવું। તણાવ ચિંતાથી આપે દૂર રહેવું। સપ્તાહના મિડની અંદર આપના માટે ખૂબ ફળદાયક રહેશે। પરોપકારના આપ કાર્ય કરશો। માનવ સેવા કરવાનું આપને મન થશે। બીજાને મદદ કરી આપ જીવનમાં આનંદ પ્રાપ્ત કરશો। લોકો તમારા પ્રત્યે આદર રહેશે। કાર્યક્ષેત્રમાં આપને વધારો થશે। વિદ્યાર્થી વર્ગ માટે પણ આ ટાઈમ શુભ અને અતિ ઉત્તમ છે। સપ્તાહનો એન્ડ આપના માટે ધંધામાં ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે। તેમજ જે કંઈક કાર્ય કરો તે સમજી વિચારીને કરવું। નવી મશીનરી આ સપ્તાહના એન્ડની અંદર લેવાનો યોગ બને છે। કોઈ મોટું રોકાણ કરી તે દ્વારા પણ આપ લાભ પ્રાપ્ત કરી શકો છો।
તમારા પિતાના માર્ગદર્શન નીચે કોઈ પણ કાર્ય કરવાથી તેમાં પણ આપને સફળતા પ્રાપ્ત. વૃષભ રાશિ માટે શુભ રંગ છે મિક્સ મલ્ટી કલર. આપણા માટે શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે 2. સપ્તાહના ઉપાય માટે લાલ વસ્તુનું બ્રાહ્મણોને દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. ચંદ્ર મહારાજ આપની રાશિથી સપ્તાહ દરમિયાન 7મા, 8મા અને 9મા ભાગ્ય ભવનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. પરિવારનો આપને પૂરું માર્ગદર્શન અને સપોર્ટ મળશે. જીવન સાથીના સહયોગથી અધૂરા કાર્ય આપના પૂર્ણ થશે. ભાગીદારીનું આપ વિચારતા હોય તો સારો પાર્ટનર આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે. વ્યાપારની અંદર પણ આ સપ્તાહ દરમિયાન વિશેષ આવકની સફળતાની પ્રાપ્તિ થાય છે. ઉત્સાહનો યોગ બને છે. સપ્તાહના મીડીની અંદર આપે બહુ ભાવુક બનવું નહીં. જરૂરથી વધારે કોઈ ઉપર વિશ્વાસ રાખવો નહીં. પૈસાની લેતી દેતી આ સપ્તાહ દરમિયાન આપે કરવી નહીં. શત્રુઓથી સાવધાન રહેવું. જે મિત્રો કે સંબંધીઓના સ્વરૂપમાં પણ એ શત્રુ હોઈ શકે છે, જે ચારે બાજુ આપના ફેલાયેલા હોય છે, માટે સાવધાની રાખવી જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર શેરબજારની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર આપને સારા વળતરની પ્રાપ્તિ થઈ શકે છે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. અધૂરા કાર્ય આપના પૂર્ણ થશે. લોંગ ટર્મ માટે રોકાણ કરવું એ આપના માટે હિતાવહ છે. લોટરીમાં પણ આપ નાનું રોકાણ કરી શકો છો. આપના આવકની અંદર વૃદ્ધિ થશે. ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું અને ચિંતા મુક્ત રહેવું આપના માટે ખૂબ જરૂરી છે. સપ્તાહ દરમિયાન આપણા માટે શુભ રંગ છે મરૂન. શુભ દિશા છે ઉત્તર. શુભ અંક છે આપના માટે 9. ઉપાય માટે સપ્તાહ દરમિયાન નાના ગરીબ બાળકોને રમકડાનું દાન દેવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 6ઠા, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારું સ્વાસ્થ્યની અંદર થોડું ગડબડ થઈ શકે છે. શરીરમાં થોડી કમજોરી આવી શકે છે. હોસ્પિટલના ચક્કર લગાવવાથી આપે સાવધાન રહેવું. દવા લેવાની અંદર, મેડિકલની અંદર જવાનો યોગ બને છે, પરંતુ પરેશાન થવાની આપે જરૂર નથી. શરીરને પણ સમય દેવો આપના માટે હિતાવહ છે. સપ્તાહના મિડની અંદર સાંસારિક જીવનથી આપણે લાભ થાય છે. જીવન સાથીઓના માર્ગદર્શનથી પણ આપને ખૂબ જ સફળતા મળશે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ સમય શુભ અને અતિ ઉત્તમ છે. જો આપ અવિવાહિત હોય, આ સપ્તાહ દરમિયાન આપને સારા પાર્ટનરની પ્રાપ્તિ થઈ શકે છે. આપની ઘરે માંગલિક કાર્યનો અવસર આવે છે, તેમજ ભાઈ બહેન તેમના દ્વારા, મિત્ર દ્વારા પણ આપને સારી સફળતા મળશે. સપ્તાહના એન્ડની અંદર આપના માટે સસુરાલ પક્ષની અંદરથી મતભેદ ન થાય તેમની કાળજી રાખવી, અથવા તો આ સપ્તાહ દરમિયાન ત્યાં જવાનું આપણે ટાળવું. તેમજ વાણી ઉપર કંટ્રોલ રાખવો આપના માટે ખૂબ જરૂરી છે. ઘણી વખત ઉતાવળમાં આપ ન બોલવાનું આપનાથી બોલાઈ જાય છે, માટે ખાસ સાવધાની રાખવી. સંબંધો ખૂબ નાજુક છે. નાની બાબતની અંદર મોટું રૂપ એ ધારણ કરી શકે છે. શાંતિથી કોઈ પણ આપે નિર્ણય લેવો, જેથી પસ્તાવાનો વારો આપને ન આવે.
ઓવરઓલ આ સપ્તાહમાં આપના માટે શુભ અને ઉત્તમ છે. આપનો શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે દક્ષિણ, આપના માટે શુભ અંક છે 7. સપ્તાહ દરમિયાન રાત્રિએ બને તો દૂધ આપે પીવું નહીં, તેમજ શનિ રવિવાર 2 દિવસ બને તો એ દૂધનું આપે સેવન કરવું નહીં. સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પરિભ્રમણ કરશે. સપ્તાહનો પ્રારંભ, જો આપ સ્ટુડન્ટ હોય તો આપણા માટે શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. જેમની આપ રાહ જોતા હતા, અભ્યાસમાં સારા માર્ક્સ આપને આવે છે, નંબર પણ આપનો આવી શકે છે. સંતાનથી ગૌરવાન બનો, તેમજ સંતાનથી પ્રતિભાથી આપને ખૂબ લાભ થશે. તેમની પ્રતિભા જોઈ આપ આનંદથી અંદરથી ફિલિંગ કરશો. સપ્તાહના મિડની અંદર જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, બહારનું ફાસ્ટફૂડ ખાવાનું આ સપ્તાહ દરમિયાન આપે ટાળવું, એકબીજાની સાથે રાખી અને આપે રહેવું. તો જીવન દરમિયાન સાથીના મદદથી આપને ઘણું બધું જીવન આપનું સાર્થક થશે, શાંતિ મળશે. ખોટી વાતોથી, અફવાઓથી આપે દૂર રહેવું. સપ્તાહના એન્ડની અંદર કાર્યમાં સાવધાન રહેવું, નહીતર તમારા કાર્યમાં વિઘ્ન આવી શકે છે. મહેનત તમારી અને ક્રેડિટ બીજા ન લઈ જાય તેમનું પણ આપણે ધ્યાન રાખવું. આપને આપના ભાગ્યનો પૂરો સહકાર મળશે. અધૂરા કાર્ય આપના પૂર્ણ થશે. જરૂરથી વધારે ભરોસો કોઈ પર રાખવો નહીં. તમારી ગુપ્ત વાતો બીજાને શેર કરવી નહીં. સિંહ રાશિ માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે ઉત્તર દિશા અને શુભ અંક છે આપના માટે 5. સપ્તાહનો ઉપાય છે પારેવડાને, પક્ષીઓને ચણ નાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા, 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ થોડી ચિંતા અને થોડા સારા સમાચારની ખબર મળે. પશુપાલનથી આપને વાહનથી પણ લાભ થાય છે. તમારી કરેલી મહેનત હવે આપને રંગ લાવશે. પરિવારની અંદર થોડું અશાંતિનું વાતાવરણ રહે છે. માં, પત્ની, બહેન બધાએ શાંતિ રાખવી જરૂરી છે, નહીતર એકબીજાને મતભેદ થઈ શકે છે. સપ્તાહના મિડની અંદર વિદ્યાર્થી માટે ખૂબ જ શુભ અને ફળદાયક સમય છે. વિજ્ઞાનની અંદર આપને સારા માર્ક્સ આપ પ્રાપ્ત કરી શકો છો. પારિવારિક વિદ્યાર્થી માટે શુભ અને ઉત્તમ છે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ સમય ગોલ્ડન સમય છે. આપને આપના સંતાનથી પણ ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યા વાણીમાં આપને ખૂબ જ સુધારો આવશે. સપ્તાહના એન્ડની અંદર શત્રુ પક્ષ તમારા ઉપર હાવી થવાનો પ્રયાસ કરશે. બુદ્ધિબળથી તેમને પરાસ્ત કરવા, પૈસાની લેતી દેતીમાં આ સપ્તાહ દરમિયાન આપે સાવધાની રાખવી. પૈસાનો હિસાબ ગણી અને નોટ ચેક કરીને આપે ખાસ લેવી. તેમજ ભાગ્ય અને કર્મની તાકાતથી આપનું જે કંઈ કાર્ય હોય એ કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 3. તો આ સપ્તાહ દરમિયાન એક બાજુ શેકેલી રોટલી, એ રોટલી કૂતરાને ગોળ નાખી અને ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ
પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ ત્રીજા, ચોથા અને પાંચમા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને ઉત્તમ છે। તમને તમારા ભાઈ બહેન તરફથી સારું માર્ગદર્શન અને સપોર્ટ પ્રાપ્ત થશે। આજે શુભ કાર્યનો આપ પ્રારંભ કરી શકો છો। આધ્યાત્મિક તરફ હવે આપનું જીવન પસાર થશે। મોટા સાહસો કરી તે દ્વારા આપ લાભની પ્રાપ્તિ કરી શકો છો, પરંતુ તેમના માટે ધીરજ રાખવી જરૂરી છે। સપ્તાહના મિડની અંદર તમારું કાર્યમાં થોડી મુશ્કેલી, બાધા આવી શકે છે, તેમજ પ્રોપર્ટીની લેતી દેતીમાં આપે આ સપ્તાહ દરમિયાન સાવધાન રહેવું, નહીતર તેમાં વિશ્વાસઘાત થઈ શકે છે। દસ્તાવેજ, ડોક્યુમેન્ટ વગેરે વકીલને બતાવી પછી જ પૈસાની અને જમીન મકાનની લેતી દેતી આપે કરવી। આ સપ્તાહ દરમિયાન આપના માટે વાહન ખરીદવાનો ઉત્તમ યોગ બને છે। ઘણા સમયથી આપનું જે સપનું હતું તે સપનું હવે આપનું પૂર્ણ થઈ શકે છે। સપ્તાહના એન્ડની અંદર વિદ્યાર્થી વર્ગ માટે થોડી ચુસ્તી, આળસ જોવામાં આવશે, માટે કામની સાથે અભ્યાસની સાથે આરામ પણ જરૂરી છે। તેમજ આ સપ્તાહ દરમિયાન આપને આંખોને લગતી તકલીફ વિદ્યાર્થીઓ માટે થઈ શકે છે, માટે કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેથી બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન આપે દૂર રહેવું। સપ્તાહના એન્ડની અંદર મહેનત કરતા પણ આપને વધારે ફળની પ્રાપ્તિ થશે। તમારા કાર્યની અંદર હવે પ્રગતિ થશે, તેમજ આ સપ્તાહ દરમિયાન તમારા દ્વારા અધૂરા જે કાર્ય હતા એ કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે। આકસ્મિક આપને લાભની પ્રાપ્તિ થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 1। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન આપને આપના મિત્રોને મીઠાઈ વહેંચવાથી અથવા તો મિત્રોની મદદ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચતુર્થ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના પરિવારજનોથી સારું માર્ગદર્શન, સપોર્ટની પ્રાપ્તિ થશે। આપની વાણીની અંદર મીઠાશ અને મધુરતા વધશે। કુટુંબ પરિવારની સાથે કોઈ માંગલિક કાર્યની અંદર બહાર જવાનો આપના માટે યોગ બને છે। આપને આ સપ્તાહ દરમિયાન બહેનો હોય તો તેઓને પિયર પક્ષની અંદર આવવાનો અત્યારે યોગ છે, તેમની સાથે રહેવાનો પણ યોગ બને છે। આપને આપના માતા પિતા તરફથી કોઈ સારી ગિફ્ટ પ્રાપ્ત થઈ શકે છે। સપ્તાહના મિડની અંદર આપના પરાક્રમમાં વૃદ્ધિ થશે। આપની કાર્યની લોકો હવે આપની પ્રશંસા કરશે। આપને આપના જૂના મિત્રની આ સપ્તાહ દરમિયાન મુલાકાત થઈ શકે છે। તેમની સાથે બહાર જવાનો, તેમની સાથે ડિનર લેવાનો આપના માટે યોગ બને છે। આપના ભાગ્યની અંદર વૃદ્ધિ થશે, તેમજ આપના અધૂરા કાર્ય સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે। સપ્તાહના એન્ડની અંદર આપે આપની માતાની સાથે સારી ટ્યુનિંગ રાખવી, તેમની સાથે મતભેદ ન થાય તેમની પણ આપે કાળજી રાખવી, તેમજ આપના ઉપર રહેલા વ્યક્તિનો બોસ હોય, મેનેજર હોય, તેમનો આપને ઠપકો પ્રાપ્ત થઈ શકે છે। માટે સમજી વિચારી સમયપૂર્વક કાર્યને આપે પૂર્ણ કરવા, તેમજ આપના કાર્યની અંદર થોડી ધીરજ હોય, તેમજ આપનું કાર્ય રોકાયેલું હોય, માટે એ કાર્યને આપે સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો। જે કંઈ
કાર્ય આપ કરો છો તે દિલથી હૃદયપૂર્વક ભાવથી કરવાથી આપને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે, પરંતુ તેમના માટે આપે આળસનો ત્યાગ કરવો જરૂરી છે। તેમજ વાહન યોગ આ સપ્તાહ દરમિયાન મકાન યોગ લેવા માટેનો પ્રબળ યોગ બને છે। ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપણા માટે શુભ રંગ છે બ્લેક, આપણા માટે શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 6। આ સપ્તાહ દરમિયાન ગાયોની પ્રદક્ષિણા કરવાથી તેમજ તેમને ઘાસ ખવડાવવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય, ત્રીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારી પર્સનાલિટીમાં વધારો થશે। લોકો તમારા તરફ હવે આકર્ષિત થશે। બીજા લોકો માટે તમે હવે મોડલ બની શકો છો। પરિવાર તરફથી આપને લાભની પ્રાપ્તિ થાય છે। વ્યવસાયમાં સંતાનોની મદદથી આપને લાભ થશે, તેમજ નવી ઉર્જાનો આપને સંચાર થશે। સપ્તાહના મિડની અંદર આપના માટે પરિવાર તરફથી હવે આપને પૂર્ણ સપોર્ટ મળશે। આપની ઘરે મહેમાનોની અવરજવર આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે। ઘરનો માહોલ ખૂબ જ આનંદિત રહેશે। આ સપ્તાહ દરમિયાન વાણીથી આપ બધાને પ્રભાવિત કરી શકો છો, તેમજ આપની વાણીમાં હવે ખૂબ જ ધીરજ અને આપણો સ્વભાવ ખૂબ જ શાંત થશે। તેમજ આ સપ્તાહ દરમિયાન તમને તમારા મિત્રો દ્વારા પણ મદદ પ્રાપ્ત થઈ શકે છે। આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। સપ્તાહના એન્ડની અંદર આપના માટે આવેલી મુસીબતો હવે દૂર થશે। થોડું સંભાળીને રહેવું આપના માટે જરૂરી છે। શાસ્ત્ર કાવ્યમાં આપે રુચિ રાખવી, પ્રેમી પ્રેમિકા માટે પણ આ ઉત્તમ સમય રહેલો છે। પ્રપોઝ કરવા માટેનો પણ ઉત્તમ સમય છે। જીવનસાથીની સાથે કોઈ મંદિરે, ધર્મસ્થળે, કથાની અંદર આપને જવાનો યોગ બને છે, તો તે લાવને આપ ભૂલતા નહીં। વિદ્યાભ્યાસની અંદર વિદ્યાર્થીઓને થોડી અડચણ આ સપ્તાહ દરમિયાન આવી શકે છે। ઓવરઓલ આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે। આપણા માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 8। આ સપ્તાહ દરમિયાન ઉપાય: વહેતા પાણીની અંદર ત્રાંબાનો પૈસો પધરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા, પ્રથમ અને બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ થોડું ક્લેશનું વાતાવરણ રહેશે। તમારા પરિવાર સાથે મતભેદ થઈ શકે છે। શેર બજારમાં વધારે રોકાણ કરવું નહીં, નહીતર આ સપ્તાહ દરમિયાન આપને ભારે નુકસાની આવી શકે છે। ખર્ચમાં અનર્ગલ ખર્ચથી આપે સાવધાની રાખવી। ઉધાર લેવાની નોબત આ સપ્તાહ દરમિયાન આવી શકે છે। આરોગ્ય અને તણાવ મુક્ત રહેવું આપના માટે જરૂરી છે। સપ્તાહના મિડની અંદર હવે લોકો તમારી પર્સનાલિટીના વખાણ કરશે। ક્રોધ ઉપર આપે કંટ્રોલ રાખવો જરૂરી છે। માટે હવે આ સપ્તાહ દરમિયાન તમારાથી ભાગવાને બદલે લોકો તમારા તરફ આકર્ષિત થશે। લોકોને આપ ખુશ અને સંતુષ્ટ કરશો। સારા ધનની આપને પ્રાપ્તિ થઈ શકે છે। સપ્તાહના એન્ડની અંદર તમે તમારી વાણીથી બધાને પ્રભાવિત કરશો। પરિવાર સાથે બહાર જવાનો યોગ બને છે। રાજનીતિની અંદર જો આપને ઇન્ટરેસ્ટ હોય તો તેમાં પણ આ સપ્તાહ દરમિયાન આપને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। રાજકારણની અંદર આપને નવી જવાબદારી મળી શકે છે। માન સન્માનમાં વૃદ્ધિ થશે। ભાગ્યવર્ધક
સમય પણ હવે આપને સાથ આપશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 3. ઉપાય તરફ જોઈએ તો આ સપ્તાહ દરમિયાન નદીનું જલ અથવા ગંગાજીનું જલ આ સપ્તાહ દરમિયાન આપે મંદિરની અંદર છંટકાવ કરવાથી, ભગવાનને ગંગાજલથી સ્નાન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે વાત કરીશું આપણે કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં, 12માં અને પ્રથમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને લાભની પ્રાપ્તિ થશે. આકસ્મિક લાભ, તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્ર સર્કલમાં આપને વધારો થશે. શેર બજારમાં રોકાણ કરવાથી આપને લાભ થશે. આવકનું પ્રમાણ પણ આ સપ્તાહ દરમિયાન સારું રહેશે. સપ્તાહના મિડની અંદર મોજ મસ્તીની અંદર સમય પસાર થશે. કોઈના આગમનની રાહ આપ જોઈ શકો છો. તમારું બજેટ જોઈ ખર્ચો કરવો જરૂરી છે. સિસ્ટમેટિક બજેટ બનાવવું આપના માટે ખૂબ જ હિતાવહ છે. નહીતર આ સપ્તાહ દરમિયાન આપને લોન લેવાનો પણ સમય આવી શકે છે. અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે. સપ્તાહના એડની અંદર વાણીથી આપે બધાને પ્રભાવિત કરી શકો છો. આપને સારા સુખદ સમાચારની પ્રાપ્તિ મળી શકે છે. આપને સપ્તાહ દરમિયાન મંગલ યાત્રા, નાની યાત્રાઓ કરવાનો યોગ બને છે. તેમજ મિત્ર પરિવાર સાથે બહાર જવાનો આપના માટે યોગ બને છે. તેમની સાથે જૂની વાતો શેર કરવાનો પણ યોગ બને છે. સપ્તાહ દરમિયાન ઘણા સમયથી જે માથાનો દુખાવો હતો તેમાં હવે આપને શાંતિ રહેશે. આપનું હેલ્થ બાબત પણ હવે આપને ઘણો બધો સુધારો આવશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. કુંભ રાશિ માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 9. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન લાલ રૂમાલ, લાલ બોલપેન, લાલ વસ્તુ આપની પાસે રાખવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં, 12માં ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા કાર્યની અંદર ઘણા બધા મોટા ફેરફારો થઈ શકે છે. જવાબદારીપૂર્વક દરેક કાર્ય આપ કરવું જરૂરી છે. તમે આ સપ્તાહ દરમિયાન કોઈ નવી યોજનાઓ, નવો પ્રોજેક્ટ આપ બનાવી શકો છો. આપના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થઈ શકે છે. તેમજ આપને જો નોકરીની શોધમાં હોય તો આ સપ્તાહ દરમિયાન આપને સારી કંપનીની અંદર નોકરી પણ પ્રાપ્ત થઈ શકે છે. પિતાના માર્ગદર્શનથી આપને ખૂબ લાભ થશે. સપ્તાહના મિડની અંદર લાભ અને સુધારો આપના જીવનની અંદર આવશે. પરંતુ ખર્ચની અંદર કંટ્રોલ રાખવો જરૂરી છે. આવક અને જાવકનું પ્રમાણ બને ત્યાં સુધી સમાંતર રાખવું. ખોટા ખર્ચાઓ કરવા નહીં. તેમજ આપણે આપણા ભાઈથી, આપણે આપના જમાઈથી પણ આપણે આ સપ્તાહ દરમિયાન સારું માર્ગદર્શન અને સહકારની પ્રાપ્તિ થઈ શકે છે. સપ્તાહના એન્ડની અંદર આપને વિદેશને લગતા કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થશે. દરિયા પાર મુસાફરી આપ આ સપ્તાહ દરમિયાન કરી શકો છો. તેમજ વિદેશને લગતા પ્રોજેક્ટ, કોઈ બિઝનેસ કરવાનું વિચારતા હોય તો તેમાં પણ આપને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઠંડા પદાર્થો, આઈસ્ક્રીમ, ઠંડુ પાણી વગેરે પીવાનું આ સપ્તાહ દરમિયાન આપે ટાળવું. નવી દિશા અને ગતિ આપને પ્રાપ્ત થશે. તેમજ પારિવારિક જીવનની અંદર થોડા મતભેદ થઈ શકે છે, માટે ધીરજ રાખવી. દાંપત્ય જીવનની અંદર આપે સંભાળ રાખવી જરૂરી છે.
વાણી ઉપર સંયમ રાખવો આપના માટે ખૂબ જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે સિલ્વર, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 4. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો રાતે ભરેલું પાણી વાસણમાં રાખી અને એ સવારે પાણી દ્વારા આપણે સ્નાન કરવાથી, માથું ધોવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે ફરી મળશું. ત્યાં સુધી આપ સર્વ દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.